આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દેરોલ પાટિયા પાસે વિહાર કરી રહેલા 6 જેટલા જૈન સાધ્વી ભગવંત પર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત પાદરા સમસ્ત જૈન સંઘ દ્વારા જ પાદરા મામલતદારને આવેદનપત્ર આપી અને દોષિતને કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે। ભરૂચના શ્રીમાળી જૈન દેરાસરમાંથી નીકળી દેરોલ તરફ વિહાર માટે જઈ રહેલા શ્વેતાંબર જૈન સમાજના 6 સાધ્વી જે ભગવંત પર એક શખ્સે પીછો કરીને હુમલો કર્યો હતો ત્યારે પાદરા સમસ્ત જૈન સંઘમાં ઘેરો પ્રત્યાઘાત જોવા મળ્યો છે। 6 સાધ્વીએ દેરોલ પાટિયા નજીકથી જ્યારે પસાર થતા હોય ત્યારે હુમલો કરવામાં આવ્યો હોય ત્યારે લાત મારીને તેઓને નીચે પર પાડી દેવામાં આવ્યા હતા। સદનસીબે એક રાહદારી આ દ્રશ્ય જોતા જ હુમલાખોરને ઝડપી પાડી ભરૂચ પોલીસને દોડતી કરી હતી અને ભરૂચ પોલીસ આવી પહોંચી હતી ત્યારે હુમલાખોરની અટકાયત કરવામાં આવી હતી। મિત્રો, સાધ્વીજી પર જે હુમલો થયો હતો ત્યારે પાદરા શ્વેતાંબર જૈન સંઘમાં ભારે રોષ જોવા મળ્યો છે। પાદરા સમસ્ત જૈન સંઘ દ્વારા પાદરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્ર આપી અને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ કરવામાં આવી છે। આજરોજ પાદરા સમસ્ત જૈન સંઘ દ્વારા તારીખ 27/5ના રોજ નેશનલ હાઈવે નંબર 8 ઉપર ભરૂચથી આવતા દેરોલ પાટિયા પાસે જૈન સાધ્વીજી ભગવંતો વિહાર કરી રહ્યા હતા। તે સમયે એક અજાણ્યા ઈસમે કોઈપણ કારણ સિવાય તેઓ પર હિચકારો હુમલો કરેલો। એને ધ્યાનમાં રાખી અને ભરૂચ ખાતે પોલીસ ફરિયાદ થયેલી અને હુમલાખોર નામે અલ્તાફ હુસેન હમીદભાઈ શેખ ભરૂચ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। આ ધરપકડ કરાયેલ ઈસમને સખતમાં સખત સજા મળે અને સમાજને દાખલો બેસે તેવી સજા કરવા માટે આજરોજ મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપેલ છે। એમાં અમે રજૂઆત કરેલી છે કે આવા ઈસમોને નશ્યત કરવામાં આવે અને અમારી રજૂઆત સરકારશ્રી સુધી પહોંચતી કરવામાં આવે એવી અમારી લાગણી છે। એ રજૂઆત કરીને અમે એક આવેદનપત્ર આજે સુપ્રત કરેલ છે।